જન્મ પ્રકરણના 4 અધ્યાય, શ્રીમદ ભાગવતનો પહેલો અધ્યાય, બીજો અધ્યાય, ત્રીજો અધ્યાય અને ચોથો અધ્યાય, આ 4 અધ્યાયોને ભેગા કરી મહાપ્રભુજી એક અર્થ બનાવ્યો, એનો એક અર્થ કર્યો. એને કહેવાય જન્મ પ્રકરણ. જન્મ પ્રકરણના 4 અધ્યાય. પછી બીજું પ્રકરણ એટલે 5મો અધ્યાય, 6ઠા અધ્યાયથી લઈ અને બીજા 28 અધ્યાય, એને ચતુર્ભિષ્ય એક ભાગ પાડ્યો. શ્રીમદ ભાગવતના 5 ભાગ પાડ્યા. એક ચતુર્ભિષ્ય એટલે પહેલા 4 અધ્યાય, જેને જન્મ પ્રકરણ કહેવાય. બીજું ચતુર્ભિષ્ય એટલે શ્રીમદ ભાગવતના દસમ સ્કંદના 28 અધ્યાય, જેને કહેવાય તામસ પ્રકરણ. પહેલું જન્મ પ્રકરણ, બીજું તામસ પ્રકરણ એટલે ચતુર્ભિષ્ય. પછી ફરી જે ચતુર્ભિષ્ય ત્રીજી વાર આવે એ ભગવાનના દસમ સ્કંદનું રાજસ પ્રકરણ, જેમાં રાજસ કથાઓ આવે, જેના 28 અધ્યાય. એટલે પહેલા 4 અધ્યાય, પછી બીજા 28 અધ્યાય અને ફરી 28 અધ્યાય. એટલે આ 3 ભાગ પડ્યા. પહેલું પ્રકરણ, બીજું પ્રકરણ અને ત્રીજું પ્રકરણ. પહેલા પ્રકરણનું નામ જન્મ પ્રકરણ, બીજા પ્રકરણનું નામ છે તામસ પ્રકરણ અને ત્રીજા પ્રકરણનું નામ છે રાજસ પ્રકરણ. અને ફરી ત્રિબીહી એટલે બીજા 3 પ્રકરણ, એ પ્રકરણને કહેવાય સાત્વિક પ્રકરણ. એમાં 21 અધ્યાય આવે. એટલે આ બધા અધ્યાયોની ગણતરી કરતા કરતા છેલ્લે 6 અધ્યાય બચે. હવે ધ્યાન આપજો, તમે બહારથી બજારમાંથી ગીતા પ્રેસ ગોરખપુરનું ભાગવતજી લાવશો તો 10મા સ્કંદના 90 અધ્યાય હશે. પણ મહાપ્રભુજી 90 અધ્યાય નથી માનતા. એવું કહે છે કે શ્રીમદ ભાગવતના 10મ સ્કંદના 90 અધ્યાય નથી, ખાલી 87 અધ્યાય જ છે. 3 અધ્યાય પાછળથી કોકે મૂકેલા છે. હવે આપણે તો ભાગવત કથા સાંભળવા બેઠા, પણ સજ્જનો ધ્યાન આપજો, બહુ જે આમ જે રોજ ભાગવતજી વાંચતા હોય એને ખબર પડે. પહેલાંના સમયમાં કેવું હતું કે આ ભાગવત મોઢે કરવામાં આવતું. ગુરુજી બોલે, શિષ્ય મોઢે કરી લે, એવી એક પરંપરા ચાલતી. આજે લખવાની પરંપરા તો કેટલાક વર્ષો પહેલાં થઈ. એટલે કેવું થાય કે ક્યારેક આવા અમુક અધ્યાયો એમાં મૂકવામાં આવે, જેને પ્રક્ષિપ્ત અધ્યાય કહેવાય. એ કોકે મૂકેલા હોય. મહાપ્રભુજીના મત પ્રમાણે શ્રીમદ ભાગવતના ખાલી 87 અધ્યાય છે. અને 87 અધ્યાયમાં પહેલા પ્રકરણમાં 4 અધ્યાય, બીજા પ્રકરણમાં 28 અધ્યાય, ત્રીજા પ્રકરણમાં 28 અધ્યાય, ચોથા પ્રકરણના 21 અધ્યાય સાત્વિક પ્રકરણમાં, અને છેલ્લા 6 અધ્યાય એ ભગવાનના ષડગુણોનું વર્ણન કરે છે. ષડગુણના એ આશ્રયી છે. ભગવાનમાં 6 ગુણ છે: ઐશ્વર્ય, વીર્ય, યશ, શ્રી, જ્ઞાન અને વૈરાગ્ય. આવા ષડગુણોનું વર્ણન એ 6 અધ્યાયમાં થયા. આવા 27 અધ્યાયોને ભેગા કર્યા એટલે 10મો સ્કંદ થયો. અને છેલ્લા પદમાં લખ્યું હૃદયે મમ. આટલા બધા જ ગુણયુક્ત હે ઠાકોરજી, તમે મારા હૃદયમાં બિરાજમાન થાઓ. 10મા સ્કંદને મહાપ્રભુજી પ્રણામ કર્યું છે.